છીએ સૂજી ચોકલેટ મોદક અથવા સૂજી ચોકલેટ લાડુ। સૌપ્રથમ આપણે તેના ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। સૌથી પહેલા મેં લીધેલું છે દૂધ। આ થોડા દૂધને કેસરમાં મિક્સ કરેલું છે, ઇલાયચી પાવડર, આપણે બદામની કતરણ, 1 કપ સૂજી, થોડું ઘી, કન્ડેન્સ મિલ્ક જેને આપણે મિલ્ક મેડ કહીએ છીએ, વ્હાઇટ ચોકલેટ અને થોડો શુગર પાવડર એટલે કે ખાંડનું બુરું, અને આ છે આપણે મોદક અથવા લાડુ બનાવવાનું મોલ્ડ। સૌપ્રથમ આપણે સ્ટવને ઓન કરીશું। સ્ટવને ઓન કર્યા બાદ આપણે તેમાં 2 થી 3 સ્પૂન એટલે કે મોટી 2 થી 3 ચમચી જેટલું ઘી ઉમેરીશું। ઘી થોડું ગરમ થાય એટલે એમાં આપણે 1 બાઉલ જેટલા સૂજી એટલે કે રવો, કોઈ પણ રવો લઈ શકાય, ઝીણો અથવા જાડો, એ એડ કરીશું। રવાને આપણે વધારે પડતું નથી શેકવાનું, પરંતુ તેનો કલર થોડો ચેન્જ થાય એટલે કે તે કરકરું થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે। આપણે જોઈ શકીએ છીએ કે સૂજીને આપણે ધીમા તાપ પર 2 થી 3 મિનિટ માટે શેકી છે। કલર સ્લાઇટ ચેન્જ થયો છે અને થોડી તેની સ્મેલ આવવા લાગી છે। તો હવે આપણે એમાં જરૂર મુજબનું દૂધ એડ કરીશું। અહીંયા મેં 3 કપ દૂધ લીધેલું છે, પરંતુ સૌપ્રથમ આપણે થોડું થોડું કરીને એમાં દૂધ એડ કરીશું। એટલે કે અત્યારે મેં 1.5 કપ, 1.5 કપ જેટલું એડ કર્યું છે। સાથે આપણે જે આ કેસરવાળું દૂધ મિક્સ કરેલું છે એ પણ આપણે એમાં એડ કરીશું। કેસર ટોટલી ઓપ્શનલ છે, કારણ કે કેસરનો સ્વાદ સૌ કોઈને ભાવે એવું જરૂરી નથી, પરંતુ એડ કરીશું તો ગણપતિ બાપાનો પ્રિય એવો પીળો કલર સરસ મજાનો આપણને દેખાય છે અને તેની ફ્લેવર પણ સરસ આવે છે। હવે આપણે એને એક ડો જેવું તૈયાર કરીશું, એટલે કે રવો પાકી પણ જશે અને આપણે લાડુના ફોર્મમાં તેને વાળી શકીએ એવો એક ડો તૈયાર કરીશું। કે સૂજી એ દૂધ બરાબર એબ્ઝોર્બ થઈ ગયું છે અને એ બરાબર ડો જેવું દેખાય છે, ત્યારે આપણે એમાં થોડું કન્ડેન્સ મિલ્ક એટલે કે મિલ્ક મેડ એડ કરીશું। મિલ્ક મેડ ઓલરેડી શુગરનો જ એક પાર્ટ છે, તેમ છતાં પણ આપણે એઝ ફોર ટેસ્ટ થોડું બુરું ખાંડ પણ એમાં એડ કરીએ છીએ। અને આપણે જે પહેલેથી તૈયાર રાખી હતી એ બદામની કતરણ અને ઇલાયચી પાવડર પણ એડ કરીએ છીએ। એકદમ સરસ મિક્સ થાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું, જેથી કરીને બદામની કતરણ, ઇલાયચી પાવડરનો આપણને સરસ ટેસ્ટ આવશે। સૂજી ચોકલેટ મોદક આપણે બનાવવા જઈ રહ્યા છીએ, એટલે એમાં બંનેનો ટેસ્ટ જરૂરી છે, જેથી કરી અને સૂજીનો થોડો ક્રન્ચી ટેસ્ટ અને બાળકોને પણ ભાવે એટલા માટે આપણે એમાં ચોકલેટ પણ એડ કરવાના છીએ। હવે આપણે ગેસ પર જોઈ શકીએ છીએ કે આપણે લાડુ બનાવી શકાય એવો એક ડો તૈયાર થઈ ગયો છે। ગેસની ફ્લેમ ઓફ કરીએ છીએ અને એક ડીશમાં આ ડોને આપણે ટ્રાન્સફર કરીશું। એ એકદમ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે થોડી વેઇટ કરીશું, ત્યારબાદ આપણે તેના મોદક એટલે કે લાડુ બનાવી શકીશું। આપણે જોઈ શકીએ છીએ કે ડો એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે, એટલે આપણું જે મોલ્ડ છે એમાં આપણે હાફ ભરીશું અને એ હાફ ભર્યા પછી અમે અહીંયા વ્હાઇટ ચોકલેટ લીધી છે। બાળકોને જે પસંદ હોય એ ચોકલેટ ચિપ્સ અથવા કોઈ બીજી ચોકલેટનો પણ તમે યુઝ કરી શકો, અને એની ઉપર હાફ એટલે કે લાડુની બરાબર વચ્ચે આપણે ચોકલેટને એડ કરીએ છીએ। આ રીતે આપણા લાડુ ગણપતિ બાપાના આ સૂજી ચોકલેટ મોદક એટલે કે સૂજી ચોકલેટ લાડુ તૈયાર છે। તેને આપણે ગણપતિ બાપાને પ્રસાદ ધરાવી દઈશું। ગણપતિ બાપા મોરયા।